લો થઈ જશે. હા, શું લો થઈ જશે? બીપી લો થઈ જશે. અને હાર્ટ રેટ? એ વધી જશે. હા, વધી જશે. Okay, okay. Okay, so now moving towards the fluid volume axis. There is a symptoms like a bounding and increased pulse. As there is a fluid volume is increased, so there will be a also volume will be increased in our blood and bounding pulse will be there. Elevated blood pressure, again fluid volume વધે છે એટલે blood pressure કેવું થશે? Blood pressure means arterial wall પર જે blood થી pressure exert થાય flow થતી વખતે હવે વધારે amount માં થાય છે તો tight થઈ ગયો છે તો વધારે pressure થશે તો elevated blood pressure. Distended neck and hard veins, vein ની અંદર પણ વોલ્યુમ કેવું થઈ ગયું? વધારે. તો કેવી થઈ જશે? થોડી elevated, distended, easily visible, dilated vein થઈ જશે. Elevated central venous pressure, આની અંદર ડિક્રીઝ હતો, અહીંયા elevated થશે. ફ્લુઇડ વોલ્યુમ વધ્યું છે એટલા માટે. And dysarrhythmia again. રેસ્પિરેટરીમાં શું થશે? તો ઇન્ક્રીઝ રેસ્પિરેટરી રેટ, but there is a shallow respiration. Here there is a deep respiration will be there. Dyspnea, difficulty in breathing. Moist crackles, મેં તમને કહ્યું હતું કે ફ્લુઇડ વધી જાય ત્યારે કેવો અવાજ સંભળાય? ક્રેકલ્સ, પાણી ખડખડ કરતું હોય એ ટાઈપનો. ઓન આસ્કાલ્ટેશન, યુટ્યુબ પર ઓડિયો સાંભળજો. રેસ્પિરેટરી સાઉન્ડ્સ, અલગ અલગ ટાઈપના યુટ્યુબ પર ઓડિયોઝ છે, બરાબર? તો તમે એકચ્યુઅલમાં હર્ડ કરી શકો અને યાદ રાખી શકો. પછી થોડુંક એવું લખવાનું, રેસ્પિરેટરી સાઉન્ડ એન્ડ ડિઝીઝીસ, તો થોડુંક ડિઝીઝ પ્રમાણે થોડાક રેસ્પિરેટરી સાઉન્ડ તો તમને હંમેશા યાદ રહી જાય. Okay, then neuromuscular, then altered level of consciousness, skeletal muscles weakness, headache, visual disturbances will be there. Okay, એક્લેમ્શિયા ની અંદર અગેન શું થાય? પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપરટેન્શન હોય, એક્લેમ્શિયા હોય, પ્રી એક્લેમ્શિયા હોય, ઈડીમાં થાય છે ને, થર્ડ સ્પેસની અંદર એક્યુમ્યુલેશન થાય છે ફ્લુઇડનું, બરાબર? તો ધેર ઇઝ અ વન કોમન સિમ્ટમ, જ્યારે પણ ફ્લુઇડ વોલ્યુમ એક્સેસ હોય ને ત્યારે ઇન્ક્રીઝ આઈસીપી હોય, બ્લડ વિઝન, આવા જ સાઇન દેખાય તમને, બરાબર? એક્લેમ્શિયા ને એવું બધું હોય તો તમારે વિચારવાનું કે અગેન શું થયું હશે? ઇન્ક્રીઝ આઈસીપી થયું હશે. તો કયું હોય સિમ્ટમ્સ? બ્લડ વિઝન અને હેડેક. ઓકે, દેન પેરેસ્થેશિયા થશે, નમ્બનેસ સ્કિનની અંદર એવું ફીલ થશે. દેન ફ્લુઇડ વોલ્યુમ એક્સેસ, ઇન્ક્રીઝ યુરિન આઉટપુટ. ઓકે, ફ્લુઇડ વધી ગયું તો યુરિન આઉટપુટ પણ વધશે. If kidneys can compensate it, decrease urine output if the kidney damage is caused. એવું કહે છે કે ઓલરેડી કિડની ફેલ થયેલી છે, એક્યુટ રિનલ ફેલિયર છે, તો બોડીમાં શું થશે? ફ્લુઇડ તો જઈ જ નથી રહ્યું. કિડની રિગાર્ડિંગ ડિઝીઝ થઈ ગયું હોય તો ફ્લુઇડ ફિલ્ટર થઈને જતું નથી, યુરિન આઉટપુટ વેરી લેસ છે, તો બોડીની અંદર ફ્લુઇડ શું થવા લાગ્યું? રિટેઇન થવા લાગ્યું. તો પણ એનું ડાયગ્નોસિસ શું બનશે? ફ્લુઇડ વોલ્યુમ એક્સેસ જ બનશે, બરાબર ને? કારણ કે બોડીમાં ફ્લુઇડ રહી ગયું છે એટલા માટે. તો એવા ટાઈમે યુરિન આઉટપુટ ડિક્રીઝ રહેલું હશે. પણ જો નોર્મલ આપણે નોર્મલ હ્યુમન બીઈંગમાં યુરિન આઉટપુટ પાણી વધારે પીવો તો યુરિન આઉટપુટ વધારે થાય. ઓકે, ધેન સ્કિન, પેલ એન્ડ કુલ સ્કિન થશે. ઓકે, પીટિંગ એડિમા ઇન ડિપેન્ડન્ટ એરિયાઝ લાઈક અ ફૂટ. ઓકે, એની અંદર કેવું થશે? પીટિંગ એડિમા થઈ જશે. જીઆઈમાં શું થશે? ઇન્ક્રીઝ મોટિલિટી ઇન ધ જીઆઈ ટ્રેક. પીટિંગ એડિમા ખબર ને, આવી રીતના ખાડો પડી જશે, બરાબર? કાર્ડિયાક અને રિનલ કન્ડિશન્સમાં જોવા વધારે મળે. ઇન્ક્રીઝ મોબિલિટી ઇન ધ જીઆઈ ટ્રેક, ડાયરિયા, ઇન્ક્રીઝ બોડી વેઇટ, લીવર એનલાર્જમેન્ટ વિલ બી ધેર, બરાબર? લીવર એનલાર્જમેન્ટ થશે, એસાઇટિસ થશે, બોડી વેઇટ ઇન્ક્રીઝ થશે. કાર્ડિયાક કન્ડિશન અને રિનલ કન્ડિશનમાં શું થશે? 2 પાઉન્ડ જેટલું પર ડે વેઇટ ગેઇન થઈ જાય તો એ સારું કહેવાય નહીં. ઓકે, વી નીડ ટુ ચેક મોર ડિટેલ્સ, કાર્ડિયાક પેશન્ટ હોય ત્યારે ખાસ. Then ascites થઈ જશે, fluid collection into the peritoneal cavity. લીવર ડેમેજ થાય છે એટલે ascites થશે. Now laboratory value, હવે ફ્લુઇડ વોલ્યુમ એક્સેસ થઈ ગયું છે તો આ બધી જ વેલ્યુ શું થઈ જશે? ખાલી પાણી વધી ગયું બોડીની અંદર, પણ આની જોડે સોલ્યુટ વધ્યું નહીં, સોડિયમ સોલ્ટ એ બધું વધ્યું નહીં, તો બીજું બધું શું થઈ જશે? ડિક્રીઝ થઈ જશે. કે ડિક્રીઝ સીરમ ઓસ્મોલાલિટી, કારણ કે સોલ્યુટ બધા ઓછા છે
આપણે જે લીટરમાં 500 જેટલા બોલ્સ હતા અને લીટરની અંદર આપણે બીજું 1 લીટર, તો 2 લીટરમાં 500 જેટલા બોલ હોય તો કેવા દેખાશે? 1 ml વિથડ્રો કરીશું તો વેરી લેસ. સો ડિક્રીઝ સીરમ ઓસ્મોલાલિટી, ડિક્રીઝ હિમેટોક્રિટ, હિમેટોક્રિટમાં ઓછા થઈ જશે. એકચ્યુઅલમાં એ ઓછા નથી, ઓછા છે એકચ્યુઅલમાં નથી, પણ શું થયું છે? બોડીમાં વધારે પડતું ફ્લુઇડ આવી ગયું છે, એટલે એના લીધે થઈને એનું ફંક્શન કેવું ઓછા જેવું થઈ ગયું છે, ડાયલ્યુટ થઈ ગયું છે બધું, એટલા માટે. ઓકે, ડિક્રીઝ બ્લડ યુરિન નાઇટ્રોજન. આ વસ્તુ ખાસ સમજો. ઓકે, આ ફોલ્સ ડિક્રીઝ છે. જે BUN, હિમેટોક્રિટ, ઓસ્મોલાલિટી, સીરમ સોડિયમ એ બધું કેવું છે? ડિક્રીઝ ફોલ્સ, ફેક. બરાબર, જેવું વોટર રિડ્યુસ થશે એવું આ બધું કેવું થઈ જશે? નોર્મલ થઈ જશે. પણ તમે એવું વિચારો કે સોડિયમ બહુ ઓછું છે, હું એને સોડિયમ ચડાવી દઉં વધારે, બરાબર, તો એવું કરાય ના કરાય? નહીં તો શું થશે? વોટર તો જતું રહેશે, પણ પેશન્ટ એમાં જતું રહેશે? હાઇપરનેટ્રેમિયામાં. ક્લિયર? સમજ પડી ને? સોડિયમ અને પોટેશિયમમાં એ વસ્તુની ખાસ ધ્યાન રાખવાની કે ફોલ્સ છે કે ટ્રુ છે. ટ્રુમાં સોડિયમ લોસ થયો છે કે ખાલી ફ્લુઇડ વધી ગયું છે એટલે હાઇપોનેટ્રેમિયા આવે છે? ધેટ વી નીડ ટુ ચેક. decrease blood urine nitrogen, decrease sodium serum sodium level, decrease urine specific gravity will be there. કે હાઇપોટોનિક ઓવર રિહાઇડ કેટલું સુધી હતા આપણે? અહીંયાથી જ લીધું ને. Okay, we have completed assessment. Now there is an intervention. Prevent further fluid loss and increase fluid compartment volume to the normal range. Fluid loss થતો અટકાવવાનું. Provide oral rehydration therapy, જે આપણે ડાયરિયામાં ORS આપીએ છીએ. If possible, and IV fluid replacement if rehydration is severe. Monitor the intake and out. In general, isotonic dehydration is treated with the isotonic fluid solution. Hypertonic dehydration with the hypotonic fluid solution. And hypotonic dehydration with the hypertonic solution. આખાને બ્રેકેટ કરી દો, હાઇલાઇટ કરી દો, 3 વાર 4 વાર વાંચીને અન્ડરસ્ટેન્ડ કરી લો. બરાબર? જો ડાયરિયા, બર્ન્સ, એમ્પ્યુટેશન, હેમરેજ, એક્સિડન્ટ થઈ ગયો ત્યારે કેવું ડિહાઇડ્રેશન થઈ જશે મારામાં? આઇસોટોનિક ડિહાઇડ્રેશન થશે. જેટલું વોટર જશે એટલું સોલ્ટ જશે, બધું જ જશે. ઓકે, તો એમાં હું કેવું સોલ્યુશન લેવાનું છે? આઇસોટોનિક ફ્લુઇડ. કયા એક્ઝામ્પલ છે આઇસોટોનિક ફ્લુઇડના? RL. વેરી ગુડ. RL and 0.9 NS. ઓકે, પછી લખ્યું છે હાઇપરટોનિક ડિહાઇડ્રેશન. હાઇપરટોનિક ડિહાઇડ્રેશન એટલે ડિહાઇડ્રેશન થયું ને એના લીધે બોડીની અંદર સોલ્યુટ વધી ગયા છે, ટોન વધી ગયું છે, એટોમ્સ વધી ગયા છે, બરાબર, ખાલી ફ્લુઇડ લોસ ગયું છે, તો એને કેવું આપવું પડે પાણી? Hypotonic. Hypotonic fluid. And what is the example of that? 0.45%. 0.45% NS. Okay, હવે મેમ એના લાસ્ટ વાળું ના ખબર પડી. ઉપરનું હાઇપરટોનિક ડિહાઇડ્રેશન ને? હા, મને પહેલા એમ કહો, હાઇપરટોનિક ડિહાઇડ્રેશન શું હતું? શેનો હાઇપરટોનિક લોસ થતો તો એમાં? હાઇપરટોનિકમાં સોલ્ટ વધારે અને વોટર લોસ. હા, સોલ્ટ વધારે અને વોટર લોસ. એટલે આપણી બોડીની અંદર કેવું ફ્લુઇડ રહ્યું? વધારે ટોનિસિટી વાળું, વધારે સોલ્યુટ વાળું, બરાબર. મેં કહ્યું હતું ને 1000 ml માં 500 જેટલા આયન છે. હવે પાણી જતું રહ્યું ઉપરથી તો 500 ml માં જ 500 જેટલા આયન રહ્યા. તો એ કેવું થઈ ગયું? વધારે ટોન વાળું થઈ ગયું. ખબર પડી ને? હા, તો હવે મારું તો હવે સોડિયમ ને એ બધું તો વધી ગયું કહેવાય, તો બોડીના બધા ફંક્શન એ રીતે વર્ક કરવા લાગશે, તો બોડી ન્યુટ્રલાઇઝ તો કરવું પડશે ને. તો મારે એને સોડિયમ વાળું વોટર આપવાનું બહારથી કે ખાલી વોટર આપવાનું? સોડિયમ સોડિયમ તો ઓલરેડી છે જ ને છે. બકા. ઓકે, હા હા, સોરી. સોડિયમના 500 ml છે ને એને કશું નથી થયું, 500 બોલ છે ને એને કશું નથી થયું. ઉપરથી 1000 ml હતું ને
એમાંથી આપણે પાણી જ ખાલી ગયું, 500 બોલ સોડિયમના એમના એમ રહ્યા, એટલે એકદમ ખારું થઈ ગયું છે આપણું બ્લડ. તો હવે એમાં શું એડ કરવું પડશે? સોડિયમ વાળું So, પાણી કે પ્લેન પાણી? normal NS. હા, નોર્મલ એનએસ. કેમ? કારણ કે આપણામાંથી ખાલી નોર્મલ એનએસ જ ગયું છે. સમજ પડી ને? હા. એટલે આપણે ખાલી પાણી લોસ થયું તો આપણે ખાલી પાણી આપીશું. એટલા માટે એવું કહે છે કે હાઇપરટોનિક ડિહાઇડ્રેશન થયું તો ડિહાઇડ્રેશનના લીધે બોડીનું બ્લડ કેવું થઈ ગયું છે? હાઇપરટોનિક, ખારું, વધારે સોડિયમ વાળું. તો હવે એને નોર્મલ કરવા કેવું આપવાનું? હાઇપોટોનિક સોલ્યુશન, કે જેની અંદર સોડિયમના આયન્સ હોય નહીં. વધારે અમાઉન્ટ શેનું હોય? વોટરનું. Water. બરાબર, એનું એક્ઝામ્પલ છે 0.45 નોર્મલ સલાઈન. એટલે વિચાર કેટલું ઓછું થઈ ગયું, 0.5 જેટલું બી નહીં, 0.45 NS છે. ઓકે, હવે એનાથી ઓપોઝિટ કંઈ પણ આવું ફ્લુઇડ વોલ્યુમ એક્સેસ થઈ ગયું, રિનલ કન્ડિશન કે કિડની કન્ડિશન, એટલે જે 1000 ml હતું ને એના બદલામાં બીજું 1000 ml પાણી આપણે એડ કરી દીધું, અને એ જ 500 આયન છે, સોડિયમના 500 બોલ્સ છે નાના નાના. ઓકે, તો હવે બોડીમાં કેવું ડિહાઇડ્રેશન થઈ જશે? હાઇપોટોનિક ડિહાઇડ્રેશન થઈ જશે. સોડિયમ છે બધું જતું રહ્યું, યા તો પછી વધારે ફ્લુઇડ વોલ્યુમ એક્સેસ થઈ ગયું, એના લીધે હાઇપોટોનિક ફ્લુઇડ થઈ ગયું. બરાબર, આમાં પેલું ના બેસાડતા, નહીં તો એમાં તો ફ્લુઇડ વોલ્યુમ એક્સેસ અને બીજું ફ્લુઇડ નાખીશું, બિચારો હાર્ટ એટેક આવી જશે. ખ્યાલ આવ્યો? આમાં એવું કહેવા માંગે છે કે વોટર લેવલ બરાબર છે, પણ શેના લોસ થાય છે? સોડિયમનું, પોટેશિયમનું, બરાબર, આયન્સનો. તો બોડીમાં કેવું ફ્લુઇડ રહે છે? હાઇપોટોનિક ડિહાઇડ્રેશન થઈ જાય છે. બરાબર, જે ધારો કે આપણે 1 લિટરમાં 500 આયન છે, તો એ 500 આયનમાંથી આપણે 250 બોલ, જે 250 સોડિયમના બોલ રિમૂવ કરી દઈએ, તે સોલ્યુશન કેવું થઈ જશે? ફિક્કું થઈ જશે ને. બરાબર, તો હવે આને કેવું આપીશું? સોડિયમ વધારે વાળું આપીશું કે પછી પ્લેન વોટર આપીશું? બોલો. વધારે વાળું. હા, સોડિયમ વધારે વાળું, કારણ કે આપણી બોડીમાં શું ઓછું થઈ ગયું છે? સોડિયમ. તમે હવે ત્યાં સોડિયમ પરથી ગ્લુકોઝ પર જતા રહો. ડાયાબિટીસમાં ખબર છે હાઇપોગ્લાયસેમિયા થઈ જાય, ઇન્સ્યુલિન બધું કાઢી દે, બરાબર, બ્લડમાંથી. તો હવે મને હાઇપોગ્લાયસેમિયા થઈ ગયું છે, ગ્લુકોઝ ઓછું થઈ ગયું છે. આપણે જોયું છે ને ઓઆરએસમાં પણ કોમ્પોઝિશનમાં ગ્લુકોઝ હોય છે. બરાબર, તો હવે પાણી તો એના એ જ રહ્યું, ફ્લુઇડ 1000 ml છે તો 1000 ml જ છે, પણ ગ્લુકોઝના આયન હતા ને, સોડિયમની જગ્યાએ ગ્લુકોઝનું યાદ રાખો એટલે ડાયાબિટીસનું તમને યાદ રહે. તો ગ્લુકોઝના આયન શું થઈ ગયા છે? જતા રહ્યા છે. 500 આયનમાંથી 250 આયન થઈ ગયા છે. તો મારે હવે શું કરવું પડશે? પ્લેન વોટર અપાશે? ના, મારે એને શું આપવાનું છે? વોટર તો છે જ એની જોડે, પણ મારે એને આપવાની શું જરૂર છે? ગ્લુકોઝ. સમજ પડી ને? આયન્સ આપવાના છે. તો એને કેવું સોલ્યુશન આપવું પડે? હાઇપરટોન વાળું, કોન્સન્ટ્રેટેડ સોલ્યુશન આપવાનું. ખુશી સમજ પડી ગઈ? Yes, ma'am. આઇસોટોનિક ડિહાઇડ્રેશનમાં કેવું સોલ્યુશન? Isotonic માં શું કીધું? સોરી મેમ. આઇસોટોનિક ડિહાઇડ્રેશન હોય ને તો કયું સોલ્યુશન આપીશું? Isotonic માં લો વિશ્રુતિ તમે કહો. બોડી લેવલ જેટલું નોર્મલ. હા, અને અહીંયા લખ્યું ને 3 નંબરનો પોઈન્ટ હાઇલાઇટ કરો ને, ગોખશો ને તો કદાચ નહીં યાદ રહે, તમે સમજજો. આઇસોટોનિક વર્ડ આવે ને એટલે વોટર લોસ પણ થાય છે, સોલ્ટ અને ગ્લુકોઝ જે હોય બધું ઇક્વલી લોસ થાય છે. તો તમારે બંને વસ્તુ એડમિનિસ્ટર કરવાની છે. તો આઇસોટોનિક ડિહાઇડ્રેશન થાય ને ત્યારે આઇસોટોનિક ફ્લુઇડ આપવાનું છે, કે એ કયું છે? RL અને 0.9 NS. બરાબર, પછી હાઇપરટોનિક ડિહાઇડ્રેશન થાય ને તો હાઇપરટોનિક ડિહાઇડ્રેશન મીન્સ બોડીમાં આયન વધી ગયા છે અને પાણી લોસ થયું છે, વોટર લોસ થયું છે. તો એને કેવું ફ્લુઇડ આપીશું? ઓપોઝિટ, હાઇપોટોનિક વાળું, કે જેની અંદર વોટર લેવલ વધારે હોય અને સોલ્યુટ ઓછું હોય, જેથી ખારું ના થઈ જાય બ્લડ, ગળ્યું ના થઈ જાય બ્લડ. બરાબર, અને પછી થર્ડ છે હાઇપોટોનિક ડિહાઇડ્રેશન. એની અંદર તમે ડાયાબિટીસ વાળું એક્ઝામ્પલ યાદ રાખો. હાઇપોગ્લાયસેમિયામાં પેશન્ટ જતું રહ્યું, ગ્લુકોઝના મોલેક્યુલ બ્લડમાંથી ઓછા થઈ ગયા છે.
તો એકલું વોટર આપીશું તો એ કમ્પન્સેટ કરી શકશે નહીં. તો એને કેવું બ્લડ આપીશું? હાઇપરટોનિક બ્લડ આપીશું. અરે હાઇપરટોનિક ફ્લુઇડ આપીશું. D5 D10 એવું હોય છે ને પાઇન્ટ, એવા આપીશું. સમજ પડી ને હવે? બોડીમાં હાઇપોટોનિક ડિહાઇડ્રેશન હોય તો હાઇપરટોનિક સોલ્યુશન આપવાનું. બોડીમાં હાઇપરટોનિક ડિહાઇડ્રેશન હોય ત્યારે હાઇપોટોનિક સોલ્યુશન આપવાનું. અને જ્યારે પણ આઇસોટોનિક ડિહાઇડ્રેશન હોય ત્યારે આઇસોટોનિક સોલ્યુશન આપવાનું. બરાબર? આમ 3 લખી કાઢજો. ડિહાઇડ્રેશનમાં લખજો આઇસોટોનિક ડિહાઇડ્રેશન, હાઇપોટોનિક ડિહાઇડ્રેશન, હાઇપરટોનિક ડિહાઇડ્રેશન. અને એની સામે સોલ્યુશન કયા? તો આઇસોટોનિક સોલ્યુશન, હાઇપરટોનિક હોય ત્યારે હાઇપોટોનિક સોલ્યુશન, અને હાઇપોટોનિક હોય ત્યારે હાઇપરટોનિક સોલ્યુશન. ક્લિયર? પેલા બે ઓપોઝમાં આપવાના છે, બાકી આઈસોમાં તો આઈસો જ આપવાનું. ઓકે. એડમિનિસ્ટર મેડિકેશન્સ સચ એઝ એન્ટી-ડાયેરિયલ. કેમ? કારણ કે ડાયેરિયા થઈ ગયા છે, વોટર લોસ થઈ રહ્યો છે, ઇલેક્ટ્રોલાઇટ લોસ થઈ રહ્યો છે. બરાબર? આની અંદર આપણે કોઈ ભાગીશું નહીં. હેડેક થઈ ગયો છે વિશ્રુતિને? નહીં થાય ને? ના ના એ તો જેટલું સમજ પડે ને એ રીતે આગળ જઈશું. કોઈ રીડ કરવાની ઉતાવળ નથી, પણ સમજવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ના સમજ પડે ને તો ફરી રિપીટ કરીશું. બરાબર? અને એવું લાગે ને તો છે ને ખુશી બીકર ડ્રો કરવાના સેમ સાઈઝના, અને બધામાં 10-10 બોલ બનાવી દેવાના રાઉન્ડ ગોળ ગોળ પ્રેક્ટિસ માટે. બરાબર? બધામાં 1-1 સેન્ટીમીટર 2-2 સેન્ટીમીટર જેટલું રાખવાનું. પછી છે ને હાઇપોટોનિક કરવું હોય ને ત્યારે હાઇપોટોનિક હોય ને ત્યારે ફ્લુઇડ વધારે હોય અને બોલ 10 જ છે, અને હાઇપરટોનિક હોય ત્યારે ફ્લુઇડ 5 ml જેટલું છે અને એની અંદર બોલ કેટલા છે? 10 છે. તો તમારા મગજમાં આખો ક્લિયર કોન્સેપ્ટ થઈ જશે. આ બધું આપણે લગભગ ફિઝિક્સ ની અંદર આવું બધું આવતું હતું, સાંદ્રતા, કોન્સન્ટ્રેશન્સ ને એવી રીતે. બરાબર? અને જે સેમી પરમેબલ મેમ્બ્રેન ફિઝિક્સમાં લર્ન કરતા હતા ને, ધેટ ઇઝ અવર સેલ વોલ. કે સેલ વોલ માંથી ફ્લુઇડ બહાર જાય, અંદર આવે. ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડમાં રહે યા તો એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડમાં રહે. અને એનાથી વધારે બીજી કઈ વોલ્સ આવશે? કેપિલરીઝ વોલ, કે જેના અંદર શું થશે? અગેન એ સેમી પરમેબલ મેમ્બ્રેન છે. જે થર્ડ સ્પેસ વાળું ફ્લુઇડ છે એ ક્યાં જઈ શકે છે? બીજું ઇન્ટ્રાવાસ્ક્યુલરમાં, આર્ટરીઝ અને વેઇન્સમાં. બરાબર? સો એન્ટી ડાયેરિયલ મેડિસિન્સ આપીશું. બરાબર? જે લાઈક મેટ્રોનિડાઝોલ છે. લોપેરામાઇડ આપણે ચિલ્ડ્રનમાં ક્યારેય આપતા નથી. એન્ટીમાઇક્રોબિયલ મેડિસિન્સ આપીશું. એન્ટી એમેટિક આપીશું. એમસેટ, ઓન્ડાસેટ્રોન. ફીવર છે, ઇન્ફ્લામેશન છે, તો ધેર ઇઝ અ ચાન્સ ઓફ ફીવર. તો એન્ટીપાયરેટિક મેડિકેશન્સ એઝ પ્રિસ્ક્રાઇબ ટુ કરેક્ટ ધ કોઝ. અને ફીવરમાં પણ ડિહાઇડ્રેશન થાય છે ને પાછું, એની અંદર હાઇપરટોનિક ડિહાઇડ્રેશન થાય છે, ખાલી પાણી જ ઉડી જાય છે. બરાબર? એટલે સોલ્ટ અંદર જ રહે છે, તો એને પાણી બહુ આપવાનું. એકદમ બેઝિક લેંગ્વેજમાં હું તમને કહું છું, ખારું, ગળ્યું, પાણી. બરાબર? હવે તો આઈ થિંક સમજ પડી જ જાય. પડી ગઈ ને? ફીવરમાં શું થશે? perspirationમાં વોટર લોસ થશે. બરાબર? તો there is a we need to give a hypotonic as prescribed to correct the cause of the treatment, treat any symptoms. Now monitor the electrolyte value and prepare to administer medication to treat the imbalance if present. Now fluid volume access. બોડીમાં fluid volume વધી ગયું તો ક્યારે? ફ્લુઇડ ઇન્ટેક વધી ગયો, ફ્લુઇડ રિટેન્શન થઈ ગયું વધારે, કિડની બરાબર ફંક્શન કરતી નથી ત્યારે. Access the fluid need of the body. Fluid volume excess is also called as a overhydration or fluid overload. બરાબર? એવું કહીએ કે fluid overload થઈ ગયું. It is a major cause of the congestive cardiac failure. The goal of treatment is to restore the fluid balance. Correct electrolyte balances if present and eliminate to control the underlying causes of the overload. Now types.
અગેન આની અંદર જો શું છે, અહીંયા જેવું હતું ને આઇસોટોનિક ડિહાઇડ્રેશન, હાઇપરટોનિક ડિહાઇડ્રેશન, હાઇપોટોનિક ડિહાઇડ્રેશન, અહીંયા ફરી એવું છે આઇસોટોનિક ઓવરહાઇડ્રેશન. બરાબર, આપણને એમ થાય કે આવું કેમ આવું ને આવું જ લખ કર્યું છે. સો ડુ સમ ક્રિટિકલ થિંકિંગ ઓન ધેટ. આમાં શું લખેલું છે, ડિહાઇડ્રેશન એટલે વોટર લોસ થઈ રહ્યો છે અને એના લીધે આવી સિચ્યુએશન આવે છે. આની અંદર શું થઈ ગયું છે, વોટર વધી ગયું છે અને એના લીધે આવી બધી સિચ્યુએશન આવી રહી છે. હવે ઓવરહાઇડ્રેશન આઇસોટોનિક ક્યારે થાય? ધારો કે મારી બોડીમાં જેટલું જોઈતું હતું ને એટલું આરએલ ચડાવી દીધું તમે, બરાબર, જેટલું ડાયરિયામાં લોસ થયું હતું એટલું, પણ હજી તમે વધારે ને વધારે ચડાયા કરો છો, બરાબર, યા તો પછી વેરી ફાસ્ટ તમે પાઇન્ટ એડમિનિસ્ટર કર્યો. કહીએ છીએ ને કે પાઇન્ટ સ્લો રાખો, પાઇન્ટ ફાસ્ટ ના ચડાવો. ઓકે, તો ધેર ઇઝ અ ચાન્સ ઓફ હાઇપરવોલેમિયા. આઇસોટોનિક ડિહાઇડ્રેશન નોન એઝ અ હાઇપરવોલેમિયા, બોડીમાં ફ્લુઇડ વધી ગયું. Isotonic overhydration results from the excessive fluid in the extracellular fluid compartment. કયું? થર્ડ સ્પેસ કહીએ છે ને, ઇન્ટ્રાસેલ્યુલર પણ નહીં અને આર્ટરીઝ અને વેઇન પણ નહીં, બે સેલની વચ્ચેની જગ્યા એક્સ્ટ્રાસેલ્યુલર કમ્પાર્ટમેન્ટમાં ભરાઈ ગયું. Only the extracellular fluid compartment is expanded and the fluid does not shift between the extracellular and intracellular compartment. બરાબર, and isotonic overhydration causes a circulatory overload. Ultimately heart ઉપર શું આવશે? ઓવરલોડ્સ આવશે. ઓકે, આર્ટરીઝ અને વેઇનમાં પણ ફ્લુઇડ શિફ્ટ થશે એટલા માટે. એન્ડ ઇન્ટરસ્ટિશિયલ ઇડીમા, પિટિંગ ઇડીમા કહીએ પગમાં, એવું પણ આવશે. When severe or when it occurs in a client with a poor cardiac function, જેનું કાર્ડિયાક ફંક્શન સારું નથી, હાર્ટ ફેલિયર થઈ શકે છે અને પલ્મોનરી ઇડીમા કેન કોઝ. બરાબર, પલ્મોનરી ઇડીમા પણ થાય. હવે છે હાઇપરટોનિક ઓવરહાઇડ્રેશન. ઓવરહાઇડ્રેશન પણ છે અને સોડિયમ, સોલ્ટ અને સુગર એ બધું પણ ફ્લુઇડમાં વધારે છે. The occurrence of hypertonic overhydration is rare and is caused by the excessive sodium intake. બરાબર, જ્યાં લાઈક પાણીપુરી ખાઈએ તો એમ થાય કે હજી વધારે પાણી પી લેવું છે, બરાબર, પછી ઢોકળા હાંડવો ખાઈએ તો શું થાય, હજી વધારે પાણી પીવું પડશે. ઓકે, whenever we intake salt in more amount, at that time we need more water. Fluid is drawn from the intracellular fluid compartment. The extracellular fluid volume expands. બરાબર, ઇન્ટ્રાસેલ્યુલર માંથી બહાર આવી ગયું, થર્ડ સ્પેસમાં બધું વધારે ને વધારે ફ્લુઇડ ભેગું થવા લાગ્યું. એન્ડ ધ ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ વોલ્યુમ ઇઝ કોન્ટ્રાક્ટ, એટલે સેલ છે ને થોડો શ્રિંક થઈ જાય છે, નાનો થઈ જાય છે, સેલની આજુબાજુનું પાણી વધી જાય. બરાબર, આનું એક બીજી પ્રોસેસ તમે આવું બી જોઈ શકો, સૂકી દ્રાક્ષ છે, બરાબર, એને પાણીમાં નાખી દેવાનું તો એ થોડીક આમ સ્વોલન થશે. બરાબર, કારણ કે અંદર શું છે, કોન્સન્ટ્રેટેડ વસ્તુ છે, બહાર વોટર જ છે, તે વોટર અંદર જશે. અને જે લીલી દ્રાક્ષ આવે છે એને તમે ગળ્યા પાણીમાં મૂકી દેજો તે બિચારી આમ કરમાવા લાગશે, વધારે કોન્સન્ટ્રેટેડ વસ્તુ હશે એટલામાં. સોલ્ટમાં નાખી દેજો તો પણ કરમાઈ જશે, કારણ કે બધું ફ્લુઇડ એનું ક્યાં આવશે, બહારની બાજુ ડ્રેઇન થશે. ઓકે, નાઉ હાઇપોટોનિક ઓવરહાઇડ્રેશન. Hypotonic overhydration is known as a water intoxication. જો કેટલું સરસ વર્ડ છે, યાદ રાખી લો, યાદ બી રહી જશે. વોટર ઇન્ટોક્સિકેશન, પાણી એ ઝેર બની ગયું છે, કારણ કે એના લીધે થઈને ખાલી ને ખાલી પાણી વધી જવાથી જ બોડી આખું હાઇપોટોનિક સ્ટેટમાં જતું રહ્યું છે અને વધી તો ગયું જ પાછું પાણી, ઓવરહાઇડ્રેશન થયેલું છે, વધારે પાણીથી હાઇપોટોનિક થઈ ગયું. The excessive fluid moves into the intracellular space and all body fluid compartment expands. Intracellular પણ વધે, થર્ડ સ્પેસ પણ વધે એટલે ઇડીમા પણ થાય, બલ્જિંગ થઈ જાય બધું અને ઇન્ટ્રાવાસ્ક્યુલર લોડ પણ વધે છે. Electrolyte imbalances occurs as a result of the dilution. Now causes.
જો ત્રણેયના સેપરેટ કોઝ આપ્યા છે. લેક્ચર પતે ને એટલે આ બધું ક્રિટિકલ થિંકિંગ કરીને રિલેટ કરીને પાછું વાંચજો, બરાબર. આઇસોટોનિક ઓવરહાઇડ્રેશન, વધારે એવું પાણી જતું રહ્યું બોડીમાં કે જેનું સિમિલર કોન્સન્ટ્રેશન છે આપણા બોડી જેવું, તો ઈને આરએલ અને 0.9 NS વધારે અમાઉન્ટમાં આપણે આપી દીધો ઓર ફાસ્ટ આપી દીધો. કયા કયા કારણ છે? તો ઇનએડેક્વેટ કંટ્રોલ્ડ આઈવી થેરાપી, બરાબર. ફાસ્ટ તમે આઈવી આપો છો ત્યારે. કિડની ડિઝીઝ, લોંગ ટર્મ કોર્ટિકોસ્ટીરોઇડ થેરાપી, સ્ટીરોઇડ થી પણ શું થશે? વોટર રિટેન્શન થશે. ઓકે, તો એના લીધે પણ આઇસોટોનિક ઓવરહાઇડ્રેશન થઈ શકે. નાઉ હાઇપરટોનિક ઓવરહાઇડ્રેશન, એક્સેસિવ સોડિયમ ઇન્જેક્શન, સોલ્ટ વાળું વધારે ખાઈએ ત્યારે. રેપિડ ઇન્ફ્યુઝન ઓફ ધ હાઇપરટોનિક સલાઇન, હાઇપરટોનિક સલાઇન જે D5 D10 નું વધારે ફાસ્ટ તમે ઇન્ફ્યુઝન કરે છે ત્યારે. અને થર્ડ છે એક્સેસિવ સોડિયમ બાયકાર્બોનેટ થેરાપી, બરાબર. સોડા બાયકાર્બ આપીએ છે ને, ક્યારે આપીએ સોડા બાયકાર્બ? મેટાબોલિક એસિડોસિસ હોય યા તો રેસ્પિરેટરી એસિડોસિસ હોય ત્યારે આપણે સોડા બાયકાર્બ આપીએ. ખબર ને, ઇમરજન્સી ડ્રગમાં સોડા બાયકાર્બ પણ હોય છે, આવી મોટી મોટી એમ્પ્યુલ્સ હોય, બરાબર. સો ઇટ વિલ હેલ્પ ટુ ન્યુટ્રલાઇઝ ધ એસિડ બેઝ ઇન અવર બોડી. પણ એક્સેસિવ સોડા બાયકાર્બ આપી દો ત્યારે પણ હાઇપરટોનિક રિહાઇડ્રેશન થાય, કારણ કે સોડિયમ શું થશે બોડીમાં? વધારે થઈ જશે. અને સોડિયમની જોડે વોટર રીએબ્ઝોર્પ્શન વધારે થશે, એટલે કિડની વધારે વોટર એક્સક્રેટ કરશે નહીં. એના પછી છે હાઇપોટોનિક ઓવરહાઇડ્રેશન, બરાબર. વોટર વધારે જવાથી બોડી હાઇપોટોનિક સ્ટેટમાં ગઈ. તો અર્લી કિડની ડિઝીઝમાં એવું થશે અને હાર્ટ ફેલિયર હશે ત્યારે એવું થશે. પછી બીજી એક ઇમ્પોર્ટન્ટ છે એન્ડોક્રાઇનની સિસ્ટમમાં આવશે, સિન્ડ્રોમ ઓફ ઇનઅપ્રોપ્રિએટ એન્ટી ડાયુરેટિક હોર્મોન સિક્રીશન, બરાબર. SIADH. મેં કાલે તમને સમજાવ્યું હતું ડાયુરેટિક ડ્રગ્સ કઈ હતી? લેસિક્સ. વેરી ગુડ, બરાબર. અને ડાયુરેટિક ની એક્શન શું હોય? ફ્લુઇડ જે આઉટેક હોય યુરિનનો એ વધારવા માટે. ઇન્ક્રીઝ યુરિન આઉટપુટ, બરાબર. યુરિન આઉટપુટ ઇન્ક્રીઝ થશે, બરાબર. તો અલ્ટિમેટલી બોડીમાં શું થશે? વોટર ઓછું થશે ને, વોટર લોસ થશે, બોડીમાંથી બહાર જશે, યુરિન આઉટપુટ ઇન્ક્રીઝ થશે. હવે એ ડાયુરેટિક ની એક્શન છે. અહીંયા શું લખેલું છે? એન્ટી ડાયુરેટિક. એનું નામ આ હોર્મોન પરથી જ પાડેલું છે ગ્રુપમાં. એન્ટી ડાયુરેટિક છે, બરાબર. તો એ કેવું કરશે? એનાથી ઓપોઝિટ કરશે. યુરિન આઉટપુટ થવા દેશે નહીં, ઓછું કરશે. અને બોડીમાં શું કરશે? રિટેન્શન કરશે વોટર અને ઇલેક્ટ્રોલાઇટ, બરાબર. સમજ પડી ને? એ એન્ટી ડાયુરેટિક હોર્મોન છે. અને એ કઈ રીતે સિક્રિટ થાય છે? ઇનઅપ્રોપ્રિએટલી, મીન્સ એક્સેસિવ સિક્રિશન થવા લાગે, બરાબર. તો એના લીધે શું થશે? એનું સિન્ડ્રોમ થશે કે આખું બોડી કેવું હશે? સ્વેલ, બરાબર. બધું બહુ ઘણું બધું ફ્લુઇડ એક્યુમ્યુલેટેડ હશે. તો એના અંદર થશે ઇનએડેક્વેટ કંટ્રોલ્ડ આઈવી થેરાપી, ફાસ્ટ આઈવી આપો ત્યારે થશે. રિપ્લેસમેન્ટ ઓફ આઇસોટોનિક ફ્લુઇડ, જો આ કેટલું સરસ સેન્ટેન્સ છે, આને વિચારવાનું. રિપ્લેસમેન્ટ ઓફ આઇસોટોનિક ફ્લુઇડ લોસ, મને થયું હતું ડાયરિયા અને આઇસોટોનિક ફ્લુઇડ લોસ ગયું, સોડિયમે ગયું ને વોટરે ગયું, બધું ઇક્વલ અમાઉન્ટમાં ગયું છે, કોઈ એની અંદર મને હાઇપોટોનિક કે હાઇપરટોનિક નથી થયું. તો એની જગ્યાએ મને કેવું ફ્લુઇડ આપી દીધું? 0.45 NS આપી દીધું, 0.9 NS ની જગ્યાએ હાઇપોટોનિક ફ્લુઇડ આપી દીધું. તો હવે મારામાં પાણી તો આવી ગયું પણ સોડિયમ ને પોટેશિયમ આયા નહીં, કારણ કે એ ફ્લુઇડ તો કેવું છે? હાઇપોટોનિક છે, બરાબર. તો એના લીધે મારું બોડી આખું કેવું થઈ જશે? વોટર ઇન્ટોક્સિકેશન વાળું થઈ જશે. આખું બોડીમાં પાણી વધારે, સોડિયમ ને પોટેશિયમ નહીં, તો આખું બોડી હાઇપોટોનિકમાં જશે. ક્લિયર? ઇરિગેશન ઓફ ધ wounds એન્ડ બોડી કેવિટીઝ વિથ ધ હાઇપોટોનિક ફ્લુઇડ, બહુ સરસ. આમાંથી ક્વેશ્ચન્સ આવે તો તમને ધ્યાન હોવું જોઈએ. ખાલી
એનજી સક્શન કરીએ, બરાબર, રાઈસ ટ્યુબ થી સક્શન કરીએ, યા તો પહેલા ઇરિગેશન કરીએ, ઘણું બધું ફ્લુઇડ નાખીએ આપણે કરીએ ને, કે કોઈ પોઈઝનિયસ સબસ્ટન્સ લઈ લીધું છે કોઈએ, યા તો કોઈ બચ્ચાએ એવી રીતે કંઈક એક્સિડેન્ટલી કરી લીધું છે, તો આ અંદર નાખીને આખું ઇરિગેશન કરીએ, બરાબર. તો એમાં જો તમે હાઇપોટોનિક ફ્લુઇડ યુઝ કરશો તો શું થશે? અગેન એ ફ્લુઇડ ક્યાં થશે? બોડીમાં એબ્ઝોર્બ થશે. એ વોટર ક્યાં જશે? બોડીની અંદર એબ્ઝોર્બ થશે, અને એની અંદર શું થશે? વોટર ઇન્ટોક્સિકેશન થશે. ક્લિયર? એટલે ધારો કે બેડસોર, કોઈને બહુ જ મોટું બેડસોર, તમે ખબર નહીં એવા જોયા હશે કે નહીં જોયા, કે આમ બહુ મોટું હોય, અંદર આમ આખો હાથે જતો રહે એવું બેડસોર હોય, આખું આમ કેવિટી જ થઈ ગયેલું, આમ અંદર આખું ડ્રેસિંગ કરો ને તો આખું આમ સ્લફ બધું અંદરથી ઘસી ઘસીને કાઢવું પડે, આખું ચામડું આમ અલગ અને અંદર ખાડા પડી ગયા હોય, તો એની અંદર કઈ એને પણ તમારે હાઇપોટોનિક ફ્લુઇડથી વોશ નહીં કરવાનું, આઇસોટોનિક 0.9 NS જ આખું રેડવાનું એની અંદર સાફ કરવા માટે, એવું કહે છે. સમજી ગયા ને? ઓકે, નાઉ અસેસમેન્ટ એ આપણે જોઈ લીધું, બરાબર. ઉપર એમાં શું હતું? સેમ ટુ સેમ હતું એમાં. હવે જો, અ ક્લાયન્ટ વિથ ધ એક્યુટ કિડની ઇન્જરી, ક્રોનિક કિડની ડિઝીઝ, બરાબર, એક્યુટ renal failure or chronic renal failure and heart failure is at a high risk for a fluid volume excess, જે હું તમને ક્યારની કહું છું, ફ્લુઇડ વોલ્યુમ વધી જાય એટલે કન્જસ્ટિવ કાર્ડિયાક ફેલિયર થાય. જ્યારે પણ કિડની ડિઝીઝ હોય અને રિનલ ડિઝીઝ હોય, એ પેશન્ટમાં હંમેશા શું જોવાનું છે? વેઇટ ગેઇન, ડેઇલી વેઇટ, બરાબર, 2 પાઉન્ડ થી વધારે હોવું જોઈએ નહીં, ઇન શોર્ટ 1 kg થી વધારે હોવું જોઈએ નહીં. એટલે મીન્સ આપણને તો ખબર છે કે આ પેશન્ટ કેનું છે? કિડનીનું છે અને હાર્ટનું છે, તો 200 ગ્રામ 300 ગ્રામ એવું એવું થોડું ઘણું વધારતું હોય, વધતું એવું ચાલે, પણ એક સાથે 1 kg એટલે કે 2.2 પાઉન્ડ એટલું વધવું જોઈએ નહીં. ક્લિયર? અને કપડાં પહેરાવાના સિમિલર ટાઈપના ક્લોથ, બરાબર, કારણ કે આપણે જેકેટ પહેરીને બી કરીએ ને તો શું થશે? વેઇટ ગેઇન થઈ જશે. કાલે પ્લેન કર્યું હતું, આજે જેકેટ વાળું વેઇટ કર્યું તો વેઇટ ગેઇન થશે સેમ ટાઈમ, બરાબર. નાઉ ઇન્ટરવેન્શન્સ, prevent further fluid overload and restore normal fluid balance, બરાબર, નોર્મલ ફ્લુઇડ બેલેન્સ મેન્ટેન કરો. એડમિનિસ્ટર ડાયુરેટિક્સ, બરાબર, ડાયુરેટિક્સ આપવાની. હવે જો આમાં છે ને ઘણા બધા ટાઈપ છે, મેં તમને કાલે ડાયુરેટિક્સ જ સમજાવ્યું, બરાબર. તો ડાયુરેટિક્સ છે ને, તો એની અંદર મેં 3 મેડિસિન્સ લગાવી દીધી, લેસિક્સ, પછી બીજું નામ હતું એનું ફ્રુસેમાઇડ, Furosemide, એ ઓપ્શનમાં હોય તો એ બી ધ્યાન રાખવાનું, અને ત્રીજું શું હતું? thiazide. થિયાઝાઇડ ડાયુરેટિક, બરાબર. તો એ બધી છે ને લૂપ ડાયુરેટિક છે, બરાબર. લૂપ ડાયુરેટિક મીન્સ સોડિયમને પણ બહાર કાઢે, પોટેશિયમને પણ બહાર કાઢે અને વોટરને પણ બહાર કાઢે. ક્લિયર? હવે છે ને બીજી એક ડાયુરેટિક છે જેને કહેવાય પોટેશિયમ સ્પેરિંગ ડાયુરેટિક, બરાબર. પોટેશિયમ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ધ હાર્ટ, ડિસએરિધમિયા ના થવા દે, હાર્ટ જે પમ્પિંગ છે એ નોર્મલ રાખે. તો પોટેશિયમ સ્પેરિંગ ડાયુરેટિક છે, એનું નામ છે સ્પાઇરોલેક્ટોન. ડેશ કરીને લખી રાખો આ વસ્તુ. આજે આપણે બધા ક્લાસીસ પ્રીવિયસ છે એમાં ઘણી બધી વાર હું પૂછતી હતી અંકિતને, આન્સર બી આપતો હતો, એન્ડ નાઉ યુ આર ગોઈંગ ટુ ગીવ આન્સર. ઓકે, સ્પાઇરોલેક્ટોન ઓર આલ્ડેક્ટોન, બરાબર. તો ધેટ ઇઝ ધ પોટેશિયમ સ્પેરિંગ ડાયુરેટિક. અને થર્ડ લખી રાખો ઓસ્મોટિક ડાયુરેટિક, અહીંયા લખેલી છે ઓસ્મોટિક ડાયુરેટિક, જે આપણે મેજોરિટી ટાઈમ મેનિટોલનો યુઝ કરીએ છીએ, સીએનએસ કન્ડિશનમાં યુઝ કરતા હોઈએ છીએ, ઇન્ક્રીઝ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર હોય ત્યારે યુઝ કરતા હોઈએ છીએ. એમાં લખી રાખો મેનિટોલ, MANNITOL. ઓકે, administer diuretic, osmotic diuretics may be prescribed initially to prevent severe electrolyte imbalance. Restrict fluid and sodium intake as prescribed, બરાબર. સોડિયમ અને ફ્લુઇડનો ઇન્ટેક રિસ્ટ્રિક્ટ કરો
as prescribed. Monitor intake and output and monitor weight. Monitor electrolyte values and prepare to administer medication to treat an imbalance if present. બરાબર, ઇલેક્ટ્રોલાઇટ વેલ્યુઝ જોતા રહેવાનું અને એને ટ્રીટ કરવાનું. ખાસ આ બધી કન્ડિશનમાં જ જરૂર પડે. કિડની છે, હાર્ટ છે, બરાબર. યા તો તમે કોઈને પોટેશિયમ ચઢાવો છો તો તમારે જોતા રહેવાનું. આપણને એમ થાય ને કે આવું શું 2-2 દિવસે ડોક્ટર રિપોર્ટ કઢાયા કરે છે, બરાબર. તો હું લેસિક્સ આપતી હોઉં તો મારે એનું 2-2 દિવસે જોઈ લેવું પડે. પછી હું લેસિક્સ આપ્યા જ કરું અને પોટેશિયમ તો હાવ લો થઈ ગયું હોય તો ચાલે નહીં. 3.5 ની જગ્યાએ 3.5 સુધી બી ના પહોંચવા દેવાનું, બરાબર. 3.5 to 5.5, 5.2 એવી એની હોય તો 3.5 ની જગ્યાએ મારે એલર્ટ થઈ જવાનું 3.7 સુધી પહોંચે ત્યારે, કે હવે મારે લેસિક્સ આપવાનું નથી. પછી જો હું એના કેસમાં હજી મારે વોટર લોસ કરાવવો છે, બહુ ઈડીમાં થયું છે પેશન્ટને, અને હું પોટેશિયમ આપું છું, પોટેશિયમ સ્પેરિંગ ડાયુરેટિક આપું છું, આલ્ડેક્ટોન, સ્પાઇરોલેક્ટોન કેવી રીતના, તો મારે શું ધ્યાન રાખવું પડે? વોટર લોસ એ થાય છે, સોડિયમ લોસ એ થાય છે, પણ પોટેશિયમ લોસ નથી થઈ રહ્યો, બરાબર, કન્ટિન્યુઅસલી. તો ધેર ઇઝ અ ચાન્સ ઓફ હાઇપરકેલેમિયા, બરાબર. 5.2, 5.3 આવું બધું થવા લાગે તો મારે શું કરવાનું છે પાછું? આલ્ડેક્ટોન, સ્પાઇરોલેક્ટોન આપવાની નહીં, યા તો વધારે પોટેશિયમ રીચ ડાયટ આપવાનું, યા તો આઈવી એડમિનિસ્ટર કરવાનું, એન્ડ મૂવ ઓન ધ લૂપ ડાયુરેટિક, લેસિક્સ કેન્યુ, બરાબર. રિસ્ટ્રિક્ટ ધ ફ્લુઇડ. લેસિક્સ એવું નથી કે કન્ટિન્યુઅસ આટલા ડોઝ આપવાના, બરાબર, એવું ના હોય. એમાં જેટલું તમારા આઈઓ હોય, ઇન્ટેક આઉટપુટ ચાર્ટ, અને તમારામાં ઈડીમાં ના હોય, ફ્લુઇડ રિટેન્શન ના હોય, એટલે એ ટાઈમે તમારે લેસિક્સ સ્ટોપ કરી દેવાની હોય. મોનિટર ધ ઇન્ટેક આઉટપુટ એન્ડ મોનિટર ધ weight. Monitor electrolyte values and prepare to administer medication to treat an imbalance if present. Now, hypokalemia. The normal potassium level, that is 3.5 to 5.5 milliequivalent per liter. Okay. બરાબર. હવે હાઇપોકેલેમિયામાં શું અને હાઇપરકેલેમિયામાં શું થાય? હાઇપોકેલેમિયાનું નોર્મલ વેલ્યુ અહીંયા કહી દીધું. ઘણી જગ્યાએ 5.1 પણ લખેલું હોય છે, અને હવે તો આવી રીતે આપેલું જ હોય છે. અહીંયા આગળ 3.5 to 5.5 એવું પણ લખેલું હોય છે, પણ 3.5 to 5 જેવું યાદ રાખો, બરાબર. આ બુક પ્રમાણે hypokalemia is a serum potassium level lower than the 3.5 milliequivalent per liter. Potassium deficit is potentially life threatening. જો શું લખેલું છે? પેશન્ટ એક્સપાયર થઈ જાય 3.5 થી 3.3, 3.2 સુધી પહોંચે તો. એટલા માટે ફ્રીક્વન્ટલી આપણે શું કરાવીએ છીએ? બ્લડ ટેસ્ટ કરાવીએ છીએ, રિનલ પ્રોફાઇલ જોઈએ છે, સીરમ પોટેશિયમ, સીરમ કે પ્લસ એવી રીતે લખેલું હોય એ જોઈએ છે. ઓકે, સો life threatening because every body system is affected. Now causes. Hypokalemia ના causes શું છે? તો actual total body potassium loss. ક્યારે એવું total body potassium loss થશે? તો excessive use of the medication such as the diuretics, જે મેં તમને હમણાં જ સમજાવ્યું. કઈ diuretics ના યુઝમાં પોટેશિયમ લોસ થઈ જાય? લૂપ ડાયુરેટિક. Mendo. હા, લૂપ ડાયુરેટિક. કઈ પણ મેડિસિન્સ કઈ છે એની અંદર ઇન્જેક્શન્સ? ફ્લોરાઇઝેમાઇડ, ફ્રુસેમાઇડ, ફ્રુસેમાઇડ, લેસિક્સ એન્ડ થિયાઝાઇડ, Yes, sir. બરાબર. જો એ ડાયુરેટિક્સ આપીશું તો ધેર ઇઝ અ ચાન્સ ઓફ પોટેશિયમ લોસ. પછી છે સ્ટીરોઇડ્સ. સ્ટીરોઇડમાં લોસ નથી થતું, પણ સ્ટીરોઇડમાં શું થાય છે? વોટર એક્યુમ્યુલેશન થઈ જાય છે બોડીમાં. સ્ટીરોઇડ લઈએ એટલે વેઇટ ગેઇન થાય, ખબર છે ને? આવું સુગર અપ જાય. સ્ટીરોઇડ ના લીધે ડાયાબિટીસ, ખબર છે? કોરોનામાં બધાને ડાયાબિટીસ આવી જતો હતો, એવું સાંભળ્યું હતું? ઘણા પેશન્ટને ડાયાબિટીસ ના હોય પણ ડાયાબિટીસ આવી ગયો હોય કોવિડમાં. સાંભળ્યું તું કે નતું સાંભળ્યું? કે યાદ નહીં, કે ધ્યાન નહીં આપ્યું? સાંભળ્યું તું એવું? સાંભળ્યું તું ને? કેમ એવું થતું હતું? કારણ કે રેસ્પિરેટરીમાં મેઇન ડ્રગ કઈ છે?
સ્ટીરોઇડ્સ. બરાબર, કારણ કે આપણને ખબર છે કે સ્ટીરોઇડ્સના ઘણા સાઈડ ઇફેક્ટ્સ હોય, બરાબર, પણ જો તમે શ્વાસ જ ચાલુ નહીં રાખો તો એવા સાઈડ ઇફેક્ટ્સ તો થવાના દૂર રહે, પેશન્ટ એ પહેલા ઉપર જતું રહેશે, થાય ને એવું. એટલા માટે આપણે આપવા સિવાય બીજો ઓપ્શન હોય નહીં. હવે જ્યારે તમે સ્ટીરોઇડ્સ આપો છો, બરાબર, તો શું થશે, એનું ગ્લુકોઝ લેવલ પણ વધશે અને વોટર પણ બોડીમાં વધશે, વોટર એક્યુમ્યુલેશન પણ થશે. આ એટલા માટે ડાયાબિટીસ આવે. અને બીજું એવું સાંભળ્યું છે બધું કે કોવિડ ની અંદર જ્યારે સ્ટ્રેસ થઈ જાય પેશન્ટ એક્સપાયર થઈ જતું હતું, વધારે ચિંતા થઈ જાય, ગભરાઈ જાય, પેશન્ટ એક્સપાયર થઈ જતું હતું, એવું સાંભળ્યું હતું. આવું બધું થોડું ધ્યાન રાખવાનું. બધી પબ્લિક આવી રીતના બોલતી બી હોય છે, બહુ ગભરાઈ ગયા હતા, બહુ ટેન્શનમાં આવી ગયા હતા. જે ખાસ કરીને બહુ ડેથ થઈ હતી ને એ વેવમાં આ બધું બહુ ઓબ્ઝર્વ તમને એટલે ના આઈડેન્ટિફાય થાય કારણ કે તમે આવો ફિનોમેનોન ખબર ના હોય. પણ જ્યારે સ્ટ્રેસ વધે ને એટલે અગેન પાછું બોડીમાં ગ્લુકોઝ લેવલ વધે, બરાબર. એટલે જો સ્ટ્રેસ થી ગ્લુકોઝ લેવલ વધ્યું, સ્ટીરોઇડ્સ થી ગ્લુકોઝ લેવલ વધ્યું. હવે આ બંને ગ્લુકોઝ લેવલ ઇન્ક્રીઝ થાય તો વાયરસને શું જોઈતું હોય વધારે ગ્રો કરવા? ગ્લુકોઝ. તો ઓટોમેટિકલી લાઈક થર્ડ ડે ફોર્થ ડે જેવું થાય ને, એડમિટ કર્યા હોય ને લાઈક, તો તરત એમનું સીટી સ્કેન બદલાવા લાગે, વધારે ડેમેજ થઈ ગયું હોય લંગ. ખ્યાલ આવ્યો? તો તમને થોડુંક મેં કોરિલેટ કરી આપ્યું કે લાઈક સ્ટીરોઇડ્સ હશે તો વોટર ઇન્ટોક્સિકેશન થશે, અને પ્લસ ઇન્હેલ્ડ આલ્બ્યુટેરોલ એની અંદર પણ પોટેશિયમ લેવલ ગેટ અફેક્ટેડ. હવે સેકન્ડ છે આ ઇન્હેલ્ડ આલ્બ્યુટેરોલ પણ અંડરલાઈન કરી રાખજો, બરાબર. Increased secretion of the aldosterone such as Cushing syndrome. Cushing syndrome માં પણ સોડિયમ પોટેશિયમ લેવલ ડિક્રીઝ થઈ જશે. વોમિટિંગ, ડાયરિયા, પોટેશિયમ લેવલ ડિક્રીઝ થઈ જશે. wound drainage ડિક્રીઝ થશે, પર્ટિક્યુલરલી ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ હશે ત્યારે. પ્રોલોંગ્ડ નેઝોગેસ્ટ્રિક સક્શન, આ બધા જ જે કોઝિસ છે ને બધા જ કોઝિસ ઉપરથી ઢગલાબંધ ક્વેશ્ચન્સ નીકળે, બરાબર. યાદ રાખો, ગોખી રાખો, કોરિલેટ કરી રાખો. જો ડાયરિયા, વોમિટિંગ તમારે શું વિચારવાનું, એ બધામાં શું થાય છે, જીઆઈ માંથી કન્ટેન્ટ બહાર નીકળી જાય છે. વોમિટિંગમાં પણ જીઆઈ માંથી કન્ટેન્ટ બહાર નીકળે છે એટલે એમાં પોટેશિયમ લોસ થાય. અને જોડે જોડે તમારે એ પણ યાદ રાખવાનું, કન્ટેન્ટ બહાર નીકળશે, એસિડ બહાર નીકળી જશે વોમિટિંગમાં, તો શું થઈ જશે, આલ્કલોસિસ થઈ જશે, બરાબર. wound drainage particularly GI intestinal, બરાબર. એમ કહે છે કે ઇન્ટરનલ હેમરેજ છે, પેપ્ટિક અલ્સર છે, અલ્સરેટિવ કોલાઇટિસ છે, ઇસોફેગસ ની અંદર ક્યાંય અલ્સર છે, ઇસોફેજિયલ વરાઇસિસ સાંભળ્યું હશે, તે બધાની અંદર પોટેશિયમ લેવલ કેવું જવાના ચાન્સીસ છે, ડાઉન. તમે જોયું જ હશે કે આવી ઘણી બધી કન્ડિશન હોય ને તો આ તો નોર્મલ કરાઈ જ દે. સીબીસી કરાવે, રિનલ ફંક્શન ટેસ્ટ કરાવે ને લીવર ફંક્શન ટેસ્ટ કરાવે. સીબીસી માં શું આવે, એચબી, ડબ્લ્યુબીસી, પ્લેટલેટ. એચબી પરથી તો ખબર પડશે કે આપણા હિમેટોક્રિટ કેટલા છે, એચબી બરાબર છે, ઓક્સિજન બધે જાય છે, લાઈક. પછી ડબ્લ્યુબીસી માં શું તમને ખ્યાલ આવે, ઇમ્યુનિટી 4000 to 11000 જેટલું નોર્મલ હોય, બરાબર. ન્યુટ્રોપેનિક તો ન્યુટ્રોફિલ કાઉન્ટ્સ બહુ ડાઉન હોય ત્યારે પેશન્ટની ઇમ્યુનિટી ઓછી હોય, યા તો પછી પેશન્ટ કેવું હોય, કિમોથેરાપી પર હોય, લ્યુકેમિયા હોય, તે બધા પેશન્ટને શું કહેવાય, આપણે ન્યુટ્રોપેનિક પેશન્ટ કહેવાય, બરાબર. આ સિવાય કયા ટેસ્ટ કરતા હોઈએ છે, સીરમ સોડિયમ, સીરમ પોટેશિયમ, ક્રિએટિનાઇન, બ્લડ યુરિન નાઇટ્રોજન. જોયું છે ને પેશન્ટના કેસ પેપરમાં આવું બધું જ લખેલું હોય છે, ના જોયું હોય તો જોજો, બરાબર. સ્ટુડન્ટ લાઈફમાં કેસ પેપરમાં લખ્યું હશે, યા તો તમે નર્સિંગ કેર પ્લાનમાં લખ્યા હશે, નોર્મલ વેલ્યુ લખ્યા હશે, બધાના કેસ સ્ટડીઝ કરી હશે, ઓકે. તો એટલી વસ્તુઓ જોતા હોય છે. અને લીવરમાં સીરમ બિલિરુબિન જોઈએ, એસજીપીટી જોઈએ, એસજીઓટી જોઈએ, બરાબર. અને લીવરનું એ રીતે એ ટેસ્ટ જોઈએ. નાઉ wound drainage, એના પછી પ્રોલોંગ્ડ નેઝોગેસ્ટ્રિક સક્શન, આરટી એસ્પિરેશન કરીએ છે ને એની વાત કરે છે, પણ સક્શન જોડે અટેચ કરીને કરે, બરાબર.
જો તમે સક્શન કરશો તો પોટેશિયમ લેવલ કેવું જશે? ડાઉન જશે. અહીંયા આપણે શું કરીએ છીએ ઇન્ડિયામાં? આરટી એસ્પિરેશન કર્યું છે ને, રાઈસ ટ્યુબ માંથી એસ્પિરેશન કરીએ, બરાબર? રાઈસ ટ્યુબ ફીડિંગ કરે ને એમાંથી જ એસ્પિરેશન કરીએ. તો અહીંયા આપણે ડિસ્કાર્ડ કરી દઈએ કિડની ટ્રેમાં. પોસ્ટ ઓપરેટિવલી પણ શું કરીએ? જોઈએ કે કેટલું એસ્પિરેશન આવે છે, 5 ml 10 ml તે ડિસ્કાર્ડ કરીએ. ફોરેનમાં એવું છે નહીં. જોઈ લેવાનું કેટલું આવે છે અને પાછું જ ઇન્ટ્રોડ્યુસ કરી દેવાનું. કેમ? ટુ મેન્ટેન ધ એસિડ બેઝ બેલેન્સ. પેશન્ટને હાઇપોકેલેમિયા ના થઈ જાય, પેશન્ટને મેટાબોલિક આલ્કલોસિસ ના થઈ જાય, કારણ કે વોમિટમાં પણ એ જ બધું બહાર આવે છે અને તમે એસ્પિરેશન કરો છો તો પણ એ જ બધું બહાર આવે છે. બંને સિચ્યુએશનમાં શું થાય છે? પોટેશિયમ લોસ થાય છે અને વોમિટ હોય એટલે એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ બહાર. તો બોડી કેવામાં જશે? આલ્કલોસિસમાં જશે. બરાબર? મેટાબોલિક આલ્કલોસિસ થશે. બોલું છું એમાં થોડી થોડી તો સમજ પડે છે ને? મેટાબોલિક આલ્કલોસિસ, એસિડોસિસ, પીએચ એ બધું હજી આગળ થોડુંક ભણવામાં આવશે. બરાબર? આપણે થોડુંક જોયું તું. શેમાં જોયું તું? આપણે પેલી રિવિઝન વાળી બુકમાં જોતા હતા ત્યારે જોયું તું ને, એસિડોસિસ ને આલ્કલોસિસ. ઓકે. પછી છે એક્સેસિવ ડાયફોરેસિસ છે. એક્સેસિવ પર્સ્પિરેશનમાં થઈ શકે લો પોટેશિયમ. કિડની ડિઝીઝ ઇમ્પેરિંગ રીએબ્ઝોર્પ્શન ઓફ ધ પોટેશિયમ ત્યારે થઈ શકે. પોટેશિયમનું રીએબ્ઝોર્પ્શન નહીં કરતું ત્યારે. હવે છે ઇનએડેક્વેટ પોટેશિયમ ઇન્ટેક. બીજું ક્યારે? હવે આ તો બધા કોઝિસ થયા કે પોટેશિયમ લોસ ના. હવે આપણે લેતા નથી, ખાતા નથી પોટેશિયમ ત્યારે. તો ક્યારે? તો ફાસ્ટિંગ ની અંદર હાઇપોકેલેમિયા થઈ શકે. નથિંગ બાય માઉથ સ્ટેટસ હોય, એનબીએમ રાખેલું હોય પેશન્ટને, ત્યારે પણ હાઇપોકેલેમિયા થઈ શકે. મૂવમેન્ટ ઓફ ધ પોટેશિયમ ફ્રોમ ધ એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ ટુ ધ ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ. થર્ડ સ્પેસમાંથી સેલની અંદર જતું રહે ત્યારે પણ શું ફીલ થશે? હાઇપોકેલેમિયા. તો ક્યારે એવું થાય? ફર્સ્ટ ધેટ ઇઝ આલ્કલોસિસ પર થશે. બરાબર? મેટાબોલિક આલ્કલોસિસ હોય ને ત્યારે એવું થશે. અને સેકન્ડ ધેટ ઇઝ ધ હાઇપર ઇન્સ્યુલિનિઝમ. અંડરલાઈન ખાસ કરી દો, બોલ્ડ કરી દો. બરાબર? જો તમારે બધી જ રીતે યાદ રાખવાનું આને, ઇન્સ્યુલિન વધારે લઈએ ને તો શું થાય? શું લર્ન કરીએ છે? ડાયાબિટીસ. ઇન્સ્યુલિન વધારે લઈ લઈએ ત્યારે શું થાય? અહીંયા લખ્યું છે ને હાઇપર ઇન્સ્યુલિનિઝમ કોઝિસમાં છે. તો શું થાય એનાથી? હાઇપોકેલ્શિયમ. હાઇપોકેલેમિયા. સોરી, કેલેમિયા. હાઇપોકેલેમિયા. ઓકે. ઘણીવાર એવું સ્પીડમાં હાઇપોપોટેશિયમિયા એવું બોલાઈ જાય. હાઇપોકેલેમિયા યાદ રાખજો. ઓકે. તો ઇન્સ્યુલિન વધારે થઈ ગયું તો શું થઈ ગયું? પોટેશિયમ ઘટી ગયું. તો આ જ વસ્તુ શેમાં યુઝ થાય છે? ટ્રીટમેન્ટમાં. ક્યારે? જ્યારે બોડીમાં પોટેશિયમ લેવલ વધારે થઈ જાય અને બીજા બધા રસ્તા કામ પર ના લાગે ત્યારે ડાયાલિસિસ આપવા સુધી વાત પહોંચી જાય. તો ડાયાબિટીસ પહેલા કઈ વસ્તુ આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ? ઇન્સ્યુલિન. સમજી ગયા ને? ક્વેશ્ચન આનો પૂછાય છે અને આપણને તો લાગે જ નહીં કે ઇન્સ્યુલિન નું પોટેશિયમનું શું કનેક્શન છે. તો આપણે એને સિલેક્ટ ના કરીએ, ડાયરેક્ટ ડાયાલિસિસ પર પહોંચી જઈએ. પણ ડાયાલિસિસ છે લાસ્ટ ઓપ્શન. બરાબર? પહેલા આપણે શું યુઝ કરવાનું છે? ઇન્સ્યુલિન. બરાબર? યાદ રહેશે ને? ડાયલ્યુશન ઓફ ધ સીરમ પોટેશિયમ. હવે છે ને બીજો કોઝ છે કે ભાઈ સીરમ પોટેશિયમ ડાયલ્યુશન થઈ જાય ને ત્યારે. તો ડાયલ્યુશન ક્યારે થઈ જાય? જે આપણે બધું વાંચ્યું હમણાં સુધી, ફ્લુઇડ વોલ્યુમ એક્સેસમાં. તો ડાયલ્યુટેડ થઈ જશે. પોટેશિયમ છે 4 આયન છે, બરાબર? 1 ml ની અંદર. હવે હું બહુ બધું પાણી નાખી દઉં છું, વોટર ઇન્ટોક્સિકેશન થઈ ગયું. તો શું થશે? 1 ml માં 2 આયન જ રહેશે 1 ml પર 1 ml. તો શું થઈ ગયું? હાઇપોકેલેમિયા. ક્લિયર ને? સમજ પડી? વોટર ઇન્ટોક્સિકેશનમાં પાણી બોડીમાં વધી જશે એટલે બોડીમાં
ડાયલ્યુશન થઈ જશે પોટેશિયમનું, તો અગેન હાઇપોકેલેમિયાનું સ્ટેજ થઈ જશે. એના પછી છે આઈવી થેરાપી વિથ ધ પોટેશિયમ ડેફિશિયન્ટ સોલ્યુશન. આરએલ આપવાની જગ્યાએ તમે એવું સોલ્યુશન આપો છો કે જેમાં પોટેશિયમ છે નહીં, તો પોટેશિયમ લેવલ કેવું જયા કરશે? ઓછું. કારણ કે ઓલરેડી પોટેશિયમનો લોસ થઈ ગયો ડાયરિયામાં કે બર્ન્સમાં, અને પાછું તમે આરએલ આપવાની જગ્યાએ 0.9 NS આપો છો બર્ન્સમાં, ખબર છે ને આરએલ આપીએ છે, પણ એની જગ્યાએ NS આપો તો શું થાય? પોટેશિયમ તો જાય જ નહીં અંદર, અને પાણી આખા ગામનું જાય, સોડિયમ તો રિપ્લેસ થઈ ગયું, તો અગેન ડાયલ્યુશન થઈને હાઇપોકેલેમિયા થઈ જશે. બરાબર, આ આખું અસેસમેન્ટ છે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ હાઇપોકેલેમિયા એન્ડ હાઇપરકેલેમિયા. હવે હાઇપોકેલેમિયા થાય ને ત્યારે બોડીમાં કયા કયા ચેન્જીસ થાય એ. તો પહેલા કાર્ડિયોવાસ્ક્યુલરમાં શું થશે? તો થ્રેડી વીક ઇરેગ્યુલર પલ્સ, વીક પેરિફેરલ પલ્સ, ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન, ડિસએરિધમિયા, જે ડેફિશિયન્ટમાં હતું ને એ જ સિમિલર. રેસ્પિરેટરીમાં શું થશે? તો શેલો રેસ્પિરેશન થઈ જશે, વીક રેસ્પિરેશન થઈ જશે, મસલ્સ બરાબર કામ નહીં કરે, ડિમિનિશ્ડ બ્રીથ સાઉન્ડ થઈ જશે. ન્યુરોમસ્ક્યુલરમાં કન્ફ્યુઝન, લેથાર્જી, એન્ઝાઇટી એન્ડ કોમા. મેજોરિટી તમારે એ જ ફોલો કરવાનું, ફ્લુઇડ વોલ્યુમ ડેફિશિયન્ટ વાળા સિમ્ટમ્સ. સ્કેલેટલ મસલ્સ વીકનેસ, લેગ ક્રેમ્પ્સ, ડીપ ટેન્ડન, હાઇપોરિફ્લેક્સિયા. બરાબર, લાઈક હેમરથી આપણે જોઈએ છે ને રિફ્લેક્સ, બરાબર, કોઈ પણ વસ્તુનો ફટાફટ રિફ્લેક્સ જો, તો એ બધું આપણું બોડી થાય નહીં. લોસ ઓફ ટેક્ટાઇલ ડિસ્ક્રિમિનેશન, બરાબર, કે સોફ્ટ છે, હાર્ડ છે, તો એ બધું નહીં થાય. પેરેસ્થેશિયા થઈ જશે, સેન્સેશન લોસ થશે. ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ કયા થશે? તો ડિક્રીઝ મોટિલિટી, હાઇપોએક્ટિવ, એબ્સન્ટ વોવેલ સાઉન્ડ, પેરાલાઇટિક ઇલિયસ, નોઝિયા, વોમિટિંગ, કોન્સ્ટિપેશન એન્ડ એબ્ડોમિનલ ડિસ્ટેન્શન થશે. લેબોરેટરી ફાઇન્ડિંગ્સમાં શું છે? તો સીરમ પોટેશિયમ લેવલ લોઅર ધેન ધ 3.5, 3 to 5 milli equivalent per liter, less than 3.5. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ચેન્જીસ, આના ક્વેશ્ચન પૂછાતા હોય છે, છેલ્લે છેલ્લે યાદ રાખશો તો પણ ચાલશે. બરાબર, ઇલેક્ટ્રોકાર્ડિયો ચેન્જીસમાં એસટી ડિપ્રેશન, એસટી સેગમેન્ટ હોય ને એ ડિપ્રેશન હોય, ફ્લેટ એન્ડ ઇન્વર્ટેડ ટી વેવ હોય અને પ્રોમિનન્ટ યુ વેવ હોય. આમાં બે વસ્તુ પૂછાય, એસટી ડિપ્રેશન અને પ્રોમિનન્ટ યુ વેવ. બરાબર, અને સામેની સાઈડ પર પેલો પૂછાય છે ટોલ પીક ટી વેવ અને વાઇડન ક્યુઆરએસ કોમ્પ્લેક્સ. તો તમારે એમ યાદ રાખવાનું, ટી ક્યુઆરએસ તો હાઇપરકેલેમિયા, ટી ક્યુઆરએસ તો હાઇપરકેલેમિયા, બરાબર, અને પી વેવ છે પ્રોમિનન્ટ હાઇલાઇટેડ, બરાબર, અને એસટી ડિપ્રેશન છે તો ત્યારે હાઇપોકેલેમિયા. ઇન્વર્ટેડ ટી વેવ છે પણ એટલા એવા એને ક્વેશ્ચનમાં હાઇલાઇટ નહીં થતું. મેઇન તો આ જ પૂછે, એસટી ડિપ્રેશન, પ્રોમિનન્ટ યુ વેવ, ટોલ પીક ટી વેવ. Now hyperkalemia, slow, weak, irregular heart rate, decreased blood pressure, dysarrhythmia, profound weakness of the skeletal muscles lead to the respiratory failure. અહીંયા પણ weak જ થઈ ગયા અને failure થઈ ગયું. ન્યુરોમસ્ક્યુલરમાં શું છે? તો મસલ્સ twitching, cramps, paresthesia, tingling, burning, numbness, hand અને feet. લાગે ખાલી ચડી ગયેલી છે, બરાબર, એવું ફિલિંગ આયા કરે, કંઈક અંદર ભોંકાતું હોય એવું ફિલિંગ આયા કરે. લેટ મીન્સ ખાસા બધા ટાઈમ સુધી હાઇપરકેલેમિયા રહે છે. પ્રોફાઉન્ડ વીકનેસ, ascending flaccid paralysis in the arms and legs, trunk, head and respiratory muscles become affected when the serum potassium level reaches to the lethal level. બહુ જ હાઇપરકેલેમિયા થઈ ગયું તો શું થશે? પગથી જ પેરેસ્થેશિયા ચાલુ થશે. અસેન્ડિંગ એટલે નીચેથી ઉપરની સાઈડ પર. પહેલા પગમાં સેન્સેશન જશે, પછી ધીમે ધીમે આર્મ્સ, ટ્રંક,
બરાબર, જેમ GBS માં થાય ગુલિયન-બેર સિન્ડ્રોમમાં, એવી જ રીતે નીચેથી ઉપરની સાઈડ ઉપર પેરાલિસિસ થશે. ઇન્ક્રીઝ મોટિલિટી, હાઇપર એક્ટિવ બોવેલ સાઉન્ડ હશે. બરાબર, ડાયરિયા હશે. સીરમ પોટેશિયમ લેવલ મોર ધેન 5 મિલીક્વેન. ક્યારે થાય પેશન્ટમાં? જ્યારે ક્રોનિક રિનલ ફેલિયર હોય ને એવા પેશન્ટમાં આવું હોય. બરાબર, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ચેન્જીસ, ટોલ પીક, ટી વેવ, ફ્લેટ પી વેવ, વાઇડન QRS કોમ્પ્લેક્સ એન્ડ પ્રોલોંગ PR interval. બરાબર, potassium replacement is the safest infused through a central line due to the high incidence of the IV infiltration. બરાબર, સેન્ટ્રલ લાઇનમાં આપવાનું, નહીં તો IV ઇન્ફ્યુઝનમાં આપવાનું. પોટેશિયમ ઇઝ નેવર એડમિનિસ્ટર્ડ બાય IV પુશ. ઇન્જેક્શનમાં ભરીને કોઈ દિવસ યલો કલરનું KCl ભરીને આપ્યું છે? ના. બરાબર, આપણે શેમાં નાખીએ છીએ? પાઇન્ટમાં નાખીએ છીએ. ઇન્ટ્રામસ્ક્યુલર તો ક્યારેય નહીં, સબક્યુટેનિયસ ક્યારેય નહીં. IV પોટેશિયમ ઇઝ ઓલવેઝ ડાયલ્યુટેડ એન્ડ એડમિનિસ્ટર્ડ યુઝિંગ અ ઇન્ફ્યુઝન ડિવાઇસ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. બરાબર, આટલું આપણે રાખીએ. ઓકે, Okay, ma'am. ઓકે બાય બાય. Bye.